को पावर्ड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात। नमस्कार, हूँ प्रवीण। टार्गेट 19 ની સફરમાં જીએસટીવીની ટીમ પહોંચી છે વેરાવળ, ગીર સોમનાથ જિલ્લો। નવો જિલ્લો થયો છે, પરંતુ સમસ્યાઓની તાસીર કેટલી બદલાઈ છે, શું નવું થયું છે, મહાચર્ચા કરીશું ગ્રાઉન્ડ ઝીરો થી વેરાવળથી। અને આજ મહાચર્ચામાં આપણી સાથે ટાર્ગેટ 19 માં જોડાશે ભાજપ કોંગ્રેસના પ્રવક્તા જોડાશે, અમારા વરિષ્ઠ પત્રકાર પણ જોડાશે, સાથે જ બંને પક્ષના કાર્યકર્તાઓ, સામાજિક કાર્યકરો અને આમ જનતા પણ જોડાશે। ક્લેપિંગથી શરૂ કરીએ। ભાજપમાંથી આપણી સાથે જોડાશે પ્રોફેસર જીવાભાઈ વાળા, કોંગ્રેસમાંથી જોડાશે જયકરભાઈ, અમારા વરિષ્ઠ પત્રકાર દીપકભાઈ। તમામ માટે તાળીઓ। ત્યાંથી શરૂઆત કરીએ આ શોની। ચલો, વેરાવળ આવ્યા છીએ, ભાજપથી જ શરૂઆત કરીએ, કેમ કે નગરપાલિકામાં ભાજપ છે। જીવાભાઈ, જિલ્લો નવો થયો, પરંતુ સમસ્યાઓની તાસીર એવું લાગે છે કે બહુ ઓછી બદલાઈ છે, કારણ શું? આપનું એવું કહેવાનું છે, નવા જિલ્લાની સાથે નવી નવી સમસ્યાઓ તો હોય, અલગ જિલ્લો પડેલો હોય એટલે કેટલાક પડકારો પણ હોય, પણ પડકારોનો સામનો કરવા માટે ભારતીય જનતા પાર્ટી જે છે અને એનું નેતૃત્વ જે છે, અમારું જિલ્લાનું નેતૃત્વ છે, અમારા નગરપાલિકાના પ્રમુખ મંજુબેનથી માંડીને આખી ટીમ જે છે સતત પ્રયાસ કરી રહી છે। જે પ્રાથમિક સુવિધાઓ છે, રોડ, ગટર, રસ્તા અને સ્વચ્છતા, આટલા સમયથી તમે નગરપાલિકામાં છો, નથી લાગતું કે ઘણું બધું કરવાની જરૂર છે? કરવાનું તો હર હંમેશ માટે થઈને બાકી જ રહેતું હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીના આ શાસને જેટલું કર્યું છે, આ શેરીએ શેરીએ આપ જશો, ગલીએ ગલીએ જશો તો રોડ પણ નવા બન્યા છે, લાઇટની સગવડતાઓ પડી છે અને નર્મદાનું નેર પણ જે છે, પાણી જે છે એ પણ મળ્યું છે। જયકરભાઈ, તમે ઘણા લાંબા સમયથી વિપક્ષમાં છો, વિપક્ષનો અનુભવ સારો છે તમારી પાસે, પરંતુ ચલો, શાસક પક્ષ થોડીક ખામીઓ રહી ગઈ, વિપક્ષમાં એવી તો શું ખામીઓ રહી ગઈ? જનતા તો પીસાઈ રહી છે પ્રાથમિક પ્રશ્નો મુદ્દે, તો જનતા જાય ક્યાં? છેલ્લા 20 વર્ષથી શાસન ભાજપ પાસે રહેલું છે। વેરાવળ શહેરની જે સમસ્યા છે, ભૌગોલિક રીતે જે વિસ્તાર વધી રહ્યો છે, એમાં નગરપાલિકા એ સમસ્યા નું સમાધાન કરવા માટે બિલકુલ ઊણી ઉતરે છે। વિપક્ષ તરીકે અમારી પાર્ટી કોંગ્રેસે અવારનવાર રજૂઆત, આંદોલનો કરેલા છે, પરંતુ સત્તાના મદમાં ભાજપ પાર્ટી તરફથી ક્યારેય એની ઉપર લક્ષ દેવામાં આવતું નથી। બધા ભેગા કર્યા। એ પણ સમજવાની જરૂર છે ને, ઉણપ ક્યાં છે વિપક્ષમાં? જો પ્રશ્ન રજૂઆત કરો છો, એ વાત કઈ રીતે સત્તા પક્ષને ગળે નથી ઉતરતી? કેમ કે જનતા પણ આ સવાલ કરે છે, સવારના અમે ફરી રહ્યા છીએ વેરાવળમાં। એક તરફી ભાજપને જે સત્તા મળી રહી છે, એનાથી ભાજપના જે સત્તાધારી પક્ષના લોકો છે એને પ્રજાની કોઈ દરકાર જ નથી। વિપક્ષની સાચી રજૂઆતો સાંભળવાની પણ ટાઈમ નથી, અથવા તો એને એ સાંભળવામાં રસ નથી। ચલો, દીપકભાઈ આપણી સાથે છે। દીપકભાઈ, જે રીતે હાથ તાળી આપવાની વાત થઈ રહી છે, આ સમસ્યા માટે કદાચ બંને ભાગીદાર છે લાગે છે તમને? કેમ કે જનતા સાથે જે વાત કરી, પ્રાથમિક સુવિધાઓ ખાસ કરીને આટલા લાંબા સમયથી વેરાવળ ઉણાબી છે, છેલ્લા 20 વર્ષથી ભાજપ પાસે શાસન છે, કોંગ્રેસે શહેરીજનો પાસે જઈ અને તેમના જે મુદ્દાઓ છે તે સ્પષ્ટ કરી અને પ્રજાને પણ બહાર લાવી જોઈએ આ મુદ્દા માટે। અને આજે વિરોધ પક્ષમાં બેસવાની જે છે વાત 20 વર્ષથી, તે વિરોધ પક્ષમાં બેસવાની એટલે સત્તા પક્ષે કેમ બેસવું તે પણ વિચારવું જોઈએ કોંગ્રેસે। જીવાભાઈ, મત્સ્ય ઉદ્યોગમાં જે કેપેસિટી છે અહીં બોટની, અને તેનાથી કદાચ કેટલી બધી બોટો અહીં છે, ક્યારે વિકાસ થશે વેરાવળના? જો મત્સ્ય ઉદ્યોગની વાત કરીએ, કેમ ઉણપ રહી? ભારતના ઇતિહાસની અંદર પ્રથમ વખત એવું બન્યું જે છે કે નરેન્દ્રભાઈ મોદી જે છે એને અલગ ફિશર મંત્રાલય આપ્યું જે છે, અને એના દ્વારા જે છે મત્સ્ય ઉદ્યોગનો સંપૂર્ણપણે વિકાસ થઈ રહ્યો જે છે। મત્સ્ય ઉદ્યોગની વાત કરીએ, મત્સ્ય ઉદ્યોગનો જે દાવો છે, દાવામાં કેટલો દમ? 2012માં જ્યારે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અત્યારે જે બનેલા મોદી સાહેબ છે, એ 2012માં સોમનાથ આવેલા અને ત્યારે મત્સ્ય ઉદ્યોગ માટે 12,000 કરોડની મોટી મોટી જાહેરાત કરી ગયેલા હતા। પછી 2015માં મોટી ત્યારે પણ 80 કરોડ 85 કરોડની મોટી લોલીપોપ આપી ગયા હતા। આજ દિવસ સુધી પણ માછીમારો માટે એક રૂપિયો આવ્યો નથી। ચલો, બે મહત્વના મુદ્દે વાત કરી લઈએ। અર્જન્સીમાં બે કયા મુદ્દાની જરૂર છે અહીં? કદાચ મત્સ્ય ઉદ્યોગની વાત કરી, હું ફટાફટ રિએક્શન લઈ લો, 20 સેકન્ડ। અત્યારે મોટો મુદ્દો છે અમારા બંદરમાં બોટોનો પાર્કિંગનો। અમારે બોટો 4000 બોટો છે, અને જે વાવાઝોડું આવે જેમાં 60% બોટો અમારે દરિયામાં રાખવી પડે છે। જો ક્લાઇમેટ આવું ચેન્જ થાય ને બગડે તો તમે બંદરમાં તમે મુલાકાત લીધી જ છે, કેવી પરિસ્થિતિ થાય। એટલે ખાસ કરીને વેરાવળ બંદરમાં પાર્કિંગનો બહુ મોટો સમસ્યા છે। જે મત્સ્ય ઉદ્યોગના જે સવાલો છે, દાવા સામે કદાચ જવાબ ઘરે ઉતરે તેમ નથી। મચ્છી ઉદ્યોગ વેરાવળની અંદર ખૂબ જ સારો છે। મચ્છી ઉદ્યોગની અંદર જે ભાઈ કહેતા હોય કે પાર્કિંગની સમસ્યા છે, તો પછી ઉદ્યોગ થયો હોય તો જ આટલી પાર્કિંગની વ્યવસ્થાની અવ્યવસ્થા થતી હોય ને, કારણ કે બોટો આટલી બની હોય, બોટો સારી બની હોય, બોટોનો વિકાસ થતો હોય,
એના માટે જ આ પાર્કિંગની વ્યવસ્થા ન થતી હોય. કેપેસિટી સામે બંદર નાનું પડે છે, સુવિધા વાઇઝ મુદ્દો એ છે. બંદર ટૂંકું નથી. આપણે મોદી સાહેબે આપણે વિકાસની વાત કરેલી છે અને વિકાસ થવાનો છે. કોંગ્રેસ પાસેથી અહીંથી જયકરભાઈ પાસે જવાબ લેવું. જયકરભાઈ, તો પછી તકલીફ ક્યાં છે? મત્સ્ય ઉદ્યોગની વાત કરીએ, વેરાવળની વાત કરીએ. સાહેબ, મારું કહેવાનું એમ છે કે આ ભાજપ સરકાર જ્યારથી આવી છે ત્યારથી ભાજપના નેતા પાસે વિઝન નથી, પ્લાનિંગની અણઆવડત છે અને કરેક્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ. કોઈ આયોજન કરે તો એનું ઇમ્પ્લિમેન્ટ કરવાની શક્તિ નથી. એના દાખલા રૂપે આ ભૂગર્ભ ગટર યોજના બહુ જ મોટી યોજના બનાવી, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન જે પ્રકારે થઈ રહ્યું છે એમાં આખા ગુજરાતમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર જો ગણી શકાય તો આ ભૂગર્ભ ગટર યોજનામાં થયો હોય. અને ગામે ગામના રોડ ખોદી નાખ્યા છે. ખરેખર કયા પ્રશ્નો છે જે વધારે સુધરી શકે અથવા પ્રયત્નો થઈ શકે? જ્યોતિર્લિંગ છે સોમનાથ દાદાનું અહીંયા, અને લાંબા ગાળાની ટ્રેનો નથી. ભાજપની સરકાર ગુજરાતમાં પણ છે, સેન્ટ્રલમાં પણ છે, કોઈ લાંબા ગાળાની ટ્રેનો નથી આપતા. 2 ટ્રેકની જરૂર છે, 2 ટ્રેકો નથી મળ્યા હજુ સુધી. બંને સરકારો હોવા છતાં હજુ સુધી ટ્રેકો નથી આપી શક્યા. ત્રીજી વાત, જે કોઈ જોવામાં આવે છે એ બિઝનેસ ક્લાસના મુસાફરોને ધ્યાનમાં રાખીને જોવામાં આવે છે. બુલેટ ટ્રેન લાવો, ચોક્કસ અમે રાજી છીએ, પણ નાના જે યાત્રિકો છે એમનું ધ્યાન રાખવામાં નથી આવતું. વિખાભાઈ, લાંબા રૂટની ટ્રેનની રાહ જોઈ રહ્યા છે વેરાવળ સોમનાથ વાસીઓ. તો હમણાં જ બે ફાટક જે છે એમના ઓવરબ્રિજ જે અંડરબ્રિજની મંજૂરી જે છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સંયુક્ત ખર્ચ ઉઠાવીને શરૂ કરવાની તૈયારી થઈ રહી છે. એટલે જે પ્રશ્ન છે એ પ્રશ્નનો ટૂંકા ગાળામાં ઉકેલ આવશે. સુધારો આવ્યો છે ભીખાભાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો આવ્યો છે, પરંતુ 4 ધામમાંથી કોઈ એક ધામને જોડતી એવી ટ્રેન બતાવી દો. સવાલ કરી રહી છે જનતા. છે અહીંથી અમદાવાદથી જે છે જોડતી જે છે એ હરિદ્વારને જોડતી ટ્રેન, અહીંથી જે છે બોમ્બેને જોડતી ટ્રેન જે છે, આ લોકોને માત્ર ખોટું બોલવું છે, વારંવાર બોલવું જે છે, અને એ સિવાય ચૂંટણીના ટાણે જેને મેદાનમાં આવવું છે. ચૂંટણીની પછી પબ્લિકની વચ્ચે જવાના ક્યારેય પણ નથી, અને એટલા માટે 20 વર્ષથી શાસનમાં નથી આવતા. ચલો, વરિષ્ઠ પત્રકાર છે, હું 20 સેકન્ડમાં જવાબ માંગીશ. ખરેખર ટ્રેનની કેટલી જરૂર લાંબા રૂટની સોમનાથ વેરાવળમાં? સોમનાથથી જોડતી 4 ધામની ટ્રેન જોઈએ ને હરિદ્વાર સુધીની, દિલ્હી સુધી ટ્રેન હજુ સુધી શરૂ થઈ શકે. એના માટેનો સૌને અફસોસ છે. કયા એવા મુદ્દા છે ખરેખર નવો જિલ્લો બન્યા બાદ જે અસર કરે છે, જે મતદાનમાં અસર કરે છે, એવા મહત્વના મુદ્દા આ બંને પક્ષ માટે જે જનતા તરફથી હોય? નવો જિલ્લો બન્યો, પરંતુ કોઈ જાતનું નવું ડેવલપ આ જિલ્લામાં થતું નથી. અને આ વેરાવળ શહેરને કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે કે હમણાં અમે કોર્પોરેશન બનાવશું, હમણાં બનાવશું. આનું કોઈ ડોક્યુમેન્ટની કાર્યવાહી કોઈ પણ જાતની કરતા નથી. અહીંયા લોકોને પાણી પીવા માટે ગટરનું પાણી નળમાં આવે છે. ગટર, પાણી, રોડ, રસ્તા, આ પ્રાથમિક સુવિધાઓ જે છે ખરેખર જરૂર છે એ નથી કરતા. આ ટ્રેનની હમણાં વાત કરી, આગળ એમ કીધું હતું કે ડબલ ટ્રેક ટ્રેન અમારી સરકાર આવશે તો અમે કરી નાખશું. જ્યારે બાજભાઈ હતા ત્યારે કીધું હતું કે અમે ડબલ ટ્રેક ટ્રેન કરવાના છે ટૂંક સમયમાં. હજી તે પછી કેટલાય વડાપ્રધાન બદલી ગયા, પછી 10 વર્ષ કોંગ્રેસની સરકાર આવી ગઈ, હજી ડબલ ટ્રેક અહીં થયા નહીં. અને કોઈ પણ જાતનું આટલું મોટું બંદર હોવા છતાં પણ આ 20 વર્ષ પહેલાંનું જે બંદર હતું એનાથી અત્યારે નબળું પડી ગયું છે. અત્યારે કોઈ જાતનો નવો ડેવલપ ન થતો. આજથી 40 વર્ષ પહેલાંનો એક જ ડેમ વેરાવળને પાણી પીવા માટે ને 50 ગામને પીવા માટેનો ડેમ છે, એ કોંગ્રેસે બનાવેલો છે. આ ભાઈઓ હજી કંઈ કર્યું જ નથી. ચલો તો દાવો કેટલો? દાવો શહેર અને બંને વસ્તુ આવી ગઈ. કઈ રીતે પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થશે સોમનાથમાં જો આ જ હાલત હોય તો? પ્રવાસન ક્ષેત્રનો વિકાસ સોમનાથમાં થયેલો જ છે. હું 40 વર્ષથી વેરાવળ શહેરની અંદર રહું છું. ભાઈ સાહેબનું કહેવાનું એમ છે વિકાસ નથી થયો, તો હું એ કહેવા માંગુ છું કે વેરાવળ સોમનાથથી અમે જુનાગઢ જાતા તો 1.5-2 ફૂટના કોંગ્રેસના વખતમાં ખાડા જોવા મળતા. અમે 4 કલાકે પહોંચતા, અત્યારે 1.25 કલાકમાં પહોંચીએ છીએ. 30 સેકન્ડ છે, ફટાફટ આગળ આવી જાઓ. કોંગ્રેસ પાસે પણ આવીશ. અત્યારે જોઈએ તો સોમનાથનું પ્રથમ જ્યોતિર્લિંગ હોય અને આજે 2.5-3 વર્ષથી હિન્દુ યુવાનો અને હિન્દુ સમાજની માગણી છે સાહેબ વેસ્ટ ઝોન કરવા બાબતની, પણ આજ સુધીમાં વેસ્ટ ઝોન નથી કર્યું. ભારતીય જનતા પાર્ટીના સાંસદે, શહેર પ્રમુખે, જિલ્લા પ્રમુખે 10 લોકોએ સર્કિટ હાઉસમાં અમારો સાથે મિટિંગ કરી હતી અને અમને કમિટમેન્ટ આપ્યું હતું કે જાન્યુઆરીની છેલ્લી 28 તારીખ સુધીમાં વેસ્ટ ઝોન કરશું અને 500 મીટર નહીં કરવું. હવે અમારી માંગ હતી છતાં 500 મીટર જે 2006નું જાહેરનામું એના મુજબ જ કર્યું હતું. તો આવું શા માટે? હિન્દુના મતથી જીતેલા લોકો શા માટે? અને 23 તારીખે જે નોનવેજનું લાયસન્સ, 23 તારીખે જાહેરનામું નગરપાલિકાએ ભારત
ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા છે એને જાહેરનામું બહાર પાડ્યું હતું અને એ લોકોએ 26 તારીખે લાયસન્સ આપ્યું. તો આ ક્યાંનો ન્યાય છે અને શું છે કાયદા કલમની શું? આજ સુધી કોઈ એક્શન નથી લેવામાં આવ્યું. તો શું હિન્દુના મત લઈને જીતવાનું છે? અહીંયા ખરેખર વસ્તુને સમજવા નથી માંગતા. ચૂંટણી એક બિનસાંપ્રદાયિક વસ્તુ છે. હિન્દુના મત ને મુસલમાનના મત એમાં ન આવે મિત્ર. આ પર્વ છે એ કોઈ જાતિના નથી આપતો. બીજી વાત જે પબ્લિકને ગેરમાર્ગે દોરવાની વાત છે. લોકશાહીના પર્વને બહુ સારી રીતે ઉજવીએ, બહુ સારી વાત છે. કેમ કે સમસ્યા મુદ્દાઓ ચર્ચા જરૂરી છે બંને પક્ષ માટે. મતદાન તેના આધારે જનતા કરશે. મહાચર્ચામાં ક્યાંય જશો નહીં. બ્રેક બાદ અન્ય મુદ્દાઓ સાથે ફરી મળીશું. Co powered by Parul University, Vadodara, Gujarat. Co powered by Parul University, Vadodara, Gujarat. વેલકમ બેક. તો ટાર્ગેટ 19 માં જીએસટીવીની ટીમ છે ગીર સોમનાથના વેરાવળમાં. બ્રેકેલા ઘણા બધા મુદ્દે ચર્ચા થઈ. ફરીથી ચર્ચા આગળ વધારીએ, મુદ્દાઓ પણ આગળ વધારીએ. ભાજપ, કોંગ્રેસ અને અમારા વરિષ્ઠ પત્રકાર છે. સીધા જ ભાજપ પાસે જવા માંગીશ. શુગર ફેક્ટરી કેટલી ચાલુ છે હાલની પરિસ્થિતિમાં? સીધો જ સવાલ. હાલની સ્થિતિમાં શુગર ફેક્ટરી જે છે, એક ફેક્ટરી જે છે એ સંપૂર્ણપણે બંધ છે અને બીજી એક પ્રોસેસમાં જે છે, અત્યારે ચાલુ નથી. કેટલું તથ્ય જયકરભાઈ? અને સુગર કેન માટેની જે નીતિ છે એમાં અમારા સ્વર્ગસ્થ મુરબ્બી શ્રી જસુભાઈ બારડે કેન્દ્ર સરકારને ખૂબ રજૂઆત કરી છે. શેરડી પિલાણને કઈ રીતે ટકાવી રાખવું અને ખેડૂતોને કેવી રીતે બચાવી રાખવા, પણ એ ઉપર કોઈ લક્ષ્ય લેવામાં આવતું નથી. અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નીતિથી આ બધી ફેક્ટરીઓ બંધ પડી છે. સુગર ફેક્ટરી જે દાવો છે કેટલો દમ? સુગર ફેક્ટરીઓ બધી જ આ જિલ્લાની ટોટલી સુગર ફેક્ટરીઓ બંધ છે. અત્યારે ખેડૂતલક્ષી જે નીતિની વાત કરીએ તો આ સરકારે કિસાનોને આત્મહત્યા કરવા પ્રેરણા છે. આખો ઓલ ઇન્ડિયામાં બધા ભારતમાં ખેડૂતો બધા વાત સ્વીકારે છે, આત્મહત્યાઓ કરે છે અને ખેડૂતોને એટલી બધી માઠી દશાઓ છે ભાઈ. અહીંયાની વાત કરીએ તો બધી જ ફેક્ટરીઓ કિસાનોને લાગુ પડતી ફેક્ટરીઓ બધી બંધ. માની લો કે ઉદ્યોગોની વાત લઈએ તો ઉદ્યોગો પણ જે તે વખતે કોંગ્રેસના શાસનમાં બનેલા છે પણ એને ઉદ્યોગોને પ્રોત્સાહિત કરે છે. અત્યારે બીજેપી ઉદ્યોગોની સરકાર છે એટલા માટે ઉદ્યોગોને પ્રોત્સાહિત કરે. આજે ખેડૂતોની કમર તોડી નાખવા માટે નાના ખેડૂતો છે તો આજે એક રેલવે ટ્રેક આખે અહીંયાથી માની લો કે ફેક્ટરીઓ જે લાગુ પડે છે એના માટે ઉદ્યોગો માટે આખી રેલવેનો પ્રોજેક્ટ અહીંયા નિર્માણ થાય છે. એનો એટલા બધો ખેડૂતો નાના ખેડૂતો છે જેને 2 વીઘા 3 વીઘા જમીનો છે, ટોટલી જમીનો આમાં વહી જાય છે. સુગર ફેક્ટરીની જે વાત કરી છે, આ સુગર ફેક્ટરી આ ગીર સોમનાથ જિલ્લામાં 3-4 ફેક્ટરી હતી. અત્યારે એક કોડીનારની અર્ધ સરકારી આલે, બાકીની કોંગ્રેસની બધા કોંગ્રેસવાળા લોકો પાસે હતી. એટલે ભાજપવાળાએ કિન્નાખોરી રાખી અને તાલાલાની ફેક્ટરી હમણાં જ બંધ કરી દીધી. ચલો, રોજગારી માટે ઓપ્શન કયા? સ્થાનિક રોજગારીનો આટલો સ્કોપ નથી. સુગરની ફેક્ટરીઓ બંધ છે. સીધો જવાબ જોઈએ ભાજપ તરફથી. અરે રોજગારીના નિર્માણ માટે ભારત સરકાર અને ગુજરાત સરકારે અનેકવિધ પ્રયાસો કર્યા જે છે. આ ખેતી ક્ષેત્ર અને આ ખેડૂતો જે છે એમના માટે હમણાં જ જે છે ખેડૂતોને આ નરેન્દ્રભાઈ મોદીએ દરેકે દરેક જરૂરિયાતમંદ ખેડૂતો અને એના ક્રાઇટેરિયામાં આવતા ખેડૂતોને 2,000 રૂપિયા જે છે એમના ખાતામાં જમા થઈ ગયા જે છે. અને બાકી આ લોકો જે વાત કરે છે એ દેવા માફીની માંગ કરી અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે અને ખેડૂતોની કમર ભાંગવાના પ્રયાસ કરે છે. એટલે રોજગારીની અંદર આ જિલ્લાની અંદર પણ ખૂબ રોજગારી છે. મત્સ્ય ઉદ્યોગ જે છે, અહીંયા બાજુની અંદર જે છે જીએસસીએલ છે, અંબુજા જે છે, સિદ્ધિ સિમેન્ટ જે છે અને સાથે સ્થાનિક રોજગારી કેટલી અન્ય જિલ્લાની સરખામણીમાં? સવાલ એ છે. ખૂબ સારામાં સારી અન્ય જિલ્લાની સરખામણીમાં પણ રોજગારીના ખૂબ ક્ષેત્રો જે છે આ જિલ્લાની અંદર જે છે નવા ઉભા થઈ રહ્યા છે. ખેતીના મુદ્દે વાત કરીએ, ખેતીમાં શું સ્થિતિ છે? સાહેબ, હું એટલું જાણવા ભાજપના કાર્યકર છે ને એટલું જાણવા માંગુ છું કે ભાજપ સરકાર છે એ ખેડૂતોની છે કે કંપનીની છે? 4 કંપની ખાલી જીએસસીએલ, સિદ્ધિ સિમેન્ટ, મોરાસા અને સાપુરજી પાલનજી માટે 1100 ખેડૂતોનું મૃત્યુ કરે છે. ખાલી રેલવે સોમનાથથી કોડીના રેલવે લાઇન નાખે છે, 1100 ખેડૂતો મરે છે. ખાલી છોટમટ માટે કરે છે. એનાથી 350 ખેડૂત લોકો બિન ખાતાદાર મટે છે. જેની રોજીરોટી છે ને આના ઉપર નભે છે, ખેતી ઉપર નભે છે. પશુપાલન છે એ ભણતર છોકરાનું થાય છે અત્યારે એના ઉપર આલે છે. અત્યારે ખેડૂત કરે તો શું છે? અત્યારે આત્મહત્યા ઉપર કરવા તૈયાર છું. મારે ભાઈને એ કહેવું છે એના માટે તમે ખેડૂતો માટે શું કરવા માંગો છો?
ખેડૂતો માટે બાગાયત પાકમાં વીમો કેટલો અને હાલની વીમાની પરિસ્થિતિ શું? પ્રશ્ન આ જિલ્લાની વાત કરીએ. વીમો પરત જે છે એ ખેડૂતને આપવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી. આજ દિવસ સુધી 3 રાજ્યમાં ચૂંટણી જીત્યા પછી આજ દિવસ સુધી કોઈ પણ પૈસા કોંગ્રેસ સરકારે ત્યાં નથી આપ્યા. આ લોકોને સારા સમાચાર આપી દઉં કે 1100 ખેડૂતના ઘર કપાતા કે ખેતી કપાતી હતી એ માટે થઈ અમારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આ બ્રોડગેજ લાઇનનો કન્વર્ઝેશનનો નવો રૂટ કેન્સલ કરી અને જૂના રૂટે બ્રોડગેજ કન્વર્ઝેશન મંજૂર કરી આપેલ છે. આ વસ્તુને જાહેર કરી દીધેલી છે. આ ખોટી વાતને ઓકે કોણ આપશે કોંગ્રેસમાંથી જવાબ? કોણ આપશે કોંગ્રેસમાંથી જવાબ? ફટાફટ જવાબ જોઈએ. આ રેલવે પ્રોજેક્ટનો નિર્ણય હાલ પૂરતી મોકૂફ રાખ્યો છે, નહીં કે પ્રોજેક્ટ રદ કર્યો. ઓકે એક લોલીપોપ છે, લોલીપોપ. આ દેશનો પાયો છે, ખેડૂત છે આ દેશનો પાયો છે. એ પાયાનો તમે ધ્યાન નહીં રાખો તો ભાજપ સરકારનું ઘાંગરું ક્યાંય નહીં રહે. આજે હું તમને કહું 6000 છે તો એક મશ્કરી કરી તમે અમારી. મેં ડુંગળી વાવી હતી 3 વીઘા, 32,000 નો ખર્ચ છો, રૂપિયો આવ્યો નહીં, જરા એક પણ રૂપિયાનો મને આવક ન થઈ. આજે હું બીજું કમાઈ શકું એટલે હું કઈ ન કરી શકું. બાકી બીજો સામાન્ય ખેડૂત છે એને 32,000 નો ખર્ચ થાય તો એ આત્મહત્યા જ કરે, ને આત્મહત્યા માટે જવાબદાર કોણ? ચલો છે સવાલનો જવાબ સીધો જ સવાલ. સંપૂર્ણપણે ખોટી વાત કરે છે. આ દેશની 125 કરોડની જનતાના હૃદયમાં બિરાજમાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા ખેડૂતલક્ષી નીતિઓ અપનાવી છે અને ખેડૂતોને કાયમી માટે કરજમાં રાખવાના પ્રયાસ નથી કર્યા. એને કરજમાંથી બહાર લઈ આવવા માટે એને પ્રોત્સાહનલક્ષી એને સબસિડી આપવાની વાત છે. સાથે સાથે એને ટેકાના ભાવ આપી અને આ વર્ષે 20,000 રૂપિયા મગફળીના ટેકાના ભાવ આપી અને ખેડૂતોને સદ્ધર કરવાના પ્રયાસો નરેન્દ્રભાઈ મોદી ટેકાના ભાવની વાત કરીએ. બહુ મહત્વની વસ્તુ સાહેબ, ટેકાના ભાવ સરકારે જે નક્કી કરે છે એ ખેડૂતોનો માલ પૂરેપૂરો વેચાઈ જાય છે, પછી સરકાર ટેકાના ભાવ આપે છે. ખેડૂતોનો બધો માલ વેચાઈ જાય, વેપારીઓ પાસે હોય જાય, પછી ટેકાનો ભાવ આપે. આજે ડુંગળી 1 રૂપિયો છે, કપાસ 1000 રૂપિયા છે. શું ભાવ ટેકાથી નીચે છે? અડદ મગ ટેકાથી નીચે છે. ટોટલ ફસલ ટેકાથી નીચે છે. ટેકાથી નીચો જ ભાવ મળે છે. ચલો એક સીધો જ સવાલ છે, હું તમને સીધો સવાલ કરું. 14,000 રૂપિયા છે, ટેકાના ભાવ 20,000 રૂપિયા છે. ખુલ્લા બજારમાં 14,000 રૂપિયા છે, ટેકાનો ભાવ 20,000 રૂપિયા આપવામાં આવેલો છે અને બધા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. એ બધા ખેડૂતોની મગફળી ખરીદી લેવામાં આવી છે અને એટલા માટે પણ સમગ્ર ખેડૂત સમાજ જે છે એ નરેન્દ્રભાઈ મોદીની સાથે જ રહેવાનો છે. અને આત્મહત્યા કરે છે તો એની પાછળના કારણો છે કે ખેડૂત મરે છે અને ખેડૂત પાયમાલ થઈ ગયો છે એટલે આત્મહત્યા કરે છે. અને ખેડૂત દેશનો સૌથી સક્ષમ વ્યક્તિ હોવો જોઈએ. જો ખેડૂત જીવે છે તો આપણે જીવીએ છીએ, ખેડૂત મરે છે તો આપણે મરીએ છીએ. તો વર્ષોથી કોંગ્રેસના શાસનમાં પણ ખેડૂતો આત્મહત્યા કરતા હતા. એની સામે અત્યારના ખેડૂતો છે એ આધુનિક ખેતી કરી રહ્યા છે, ખેડૂતોનો પણ વિકાસ થઈ રહ્યો છે. પણ ખેડૂત જ્યારે પોતાની ખેતી કેવી રીતે કરવી એમાં પોતાની ભૂલ થાય અને સરકાર એને ફ્રીમાં માફી કરે અને ખેડૂત શા માટે સરકારનું ફ્રીમાં વેતન મળવાની અપેક્ષા રાખે છે? વાત કરવી પડશે મુદ્દાની. ખેડૂતોનો મુદ્દો છે અને ઇકોઝોનની વાત કરીએ, કેમ કે ખેડૂતો અને જંગલ ખાતા વચ્ચે આ મુદ્દે ઘણી વખત ઘર્ષણ થયું છે. ઇકોઝોનમાં આ જિલ્લામાં વિસંગતતા કેમ? શું માનો છો કે મુદ્દો છે આ જિલ્લા માટે? ખેડૂતોની વાત છે, જ્યારે ખેડૂતો માટે ભાજપ સારું કરતી હશે એની ના નથી, પણ પાયાના ખેડૂતો સુધી આ સુવિધા પહોંચતી નથી, તે મોટો પ્રશ્ન છે. ઇકોઝોનમાં આટલી વિસંગતતા કેમ? ભાજપ પાસે જઈએ. ઝોનના મુદ્દા વિશે અમારી ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર જે છે એના વિશેના પ્રશ્નો સાંભળ્યા. ઇકોઝોનના જન આંદોલનની વાત કરીએ. જયકરભાઈ ઇકોઝોનની વાત કરીએ. ઘર્ષણ બંને પક્ષ સાંભળે. ઇકોઝોનમાં વિસંગતતા કેમ અને તમે કેમ મુદ્દો નથી ઉઠાવતા? વિપક્ષ ક્યાં ઢીલો પડે છે? ઇકોઝોનના મુદ્દા માટે રાજ્ય સરકાર સમક્ષ અમારા તાલાળાના માનનીય ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડે આંદોલન કરેલું અને વિસંગતતાઓ કાગળ ઉપર એમને દર્શાવેલી છે. મારે બોલવું ન જોઈએ અહીંથી, પણ એમાં પણ એટલી બધી પાર્શિયાલિટી કરવામાં આવે છે કે ભાજપના લીડરોના ખેતરોને બાદ કરીને નાના ખેડૂતોને ઇકોઝોનમાં આવરી લેવામાં આવેલ છે. આનો પણ અંગુલી નિર્દેશ સરકાર સમક્ષ કરેલો છે.
ઇકો ઝોન બાબતમાં આ જિલ્લાને મોટું નુકસાન થયું છે, આખા સૌરાષ્ટ્રને નુકસાન થયું છે. ઇકો ઝોનને હિસાબે બેરોજગારી વધી ગઈ છે. અહીં બધા શહેરના લોકો છે એને ઇકો ઝોન શું છે એ ખબર નથી, પણ ઇકો ઝોનમાં આ બધા જ પ્લાન્ટ બંધ થઈ ગયા છે, બધી મોંઘવારી વધી ગઈ છે. એનું કારણ ઇકો ઝોન રેતી મળતી નથી, કપચી મળતી નથી, અને આ લોકોને ફરવા જવું હોય એ શાસનમાં તો મુશ્કેલ છે. હોટલોની બાંધકામની મંજૂરી મળતી નથી. દરિયાથી 500 અહીંયા દરિયા કિનારો છે, ડેવલપ થઈ શકે છે, હોટલો બનાવી શકે, પરંતુ 500 મીટર સુધી દરિયાથી કોઈ સરકાર મંજૂરી આપતી નથી. ઇકો ઝોનને હિસાબે મોટું નુકસાન થયું છે. જે 500 મીટરનો જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે એમાં ખાલી જંગલ પૂરતો લિમિટેડ નથી. આ ખાસ બીજેપીના મિત્રોને ધ્યાને દોરું છું. એમાં જે નદીઓ નીકળી છે જંગલમાંથી, માની લો કે અહીંયા અમારે એક દેવકા નદી આવે છે, બીજી સરસ્વતી, તો નદી કિનારેથી પણ 500 મીટર, એટલે ખેડૂતોને એટલી બધી મુશ્કેલી છે કે 500 મીટરના ક્રાઇટેરિયામાં ખેતી કરવી હોય, એને ટ્રેક્ટર લઈ જવું હોય, એને મકાન બનાવવું હોય, ઢારિયું બનાવવું હોય, કાંઈ ન કરી શકે. એને મંજૂરી લેવાની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની, એ મંજૂરીમાં આવતી નહીં કે ખેડૂતો બિચારો શહીદ થઈ જાય. એટલી બધી લાંબી પ્રોસિજર. આવી પરિસ્થિતિ આ સરકારે નિર્માણ કરી છે, અને મુદ્દો એનો છે સિંહ બચાવવાનો. તો સિંહ તો બચાવવાનો મુદ્દો છે નહીં. તમે પેલા વિચારો, તમે આ જંગલમાંથી નેસમાં રહેતા લોકોને બહાર કાઢ્યા છે, એટલે તમે સિંહને મારવા માટે, સિંહો કેટલા બધા મર્યા છે હમણાં. અને તમે ઇકો ઝોનની વાત કરો છો, સિંહોને અમુકાના મારવાના પ્રયત્નો આ સરકારે કર્યા છે. ચલો, ગંભીર સવાલ છે કે સિંહની વાત કરી છે, સિંહની વાત કરી છે તો ખુશ્બુ ગુજરાત કી. આ અમિતાભ બચ્ચન ગુજરાતની અંદર આવ્યા અને આખું પર્યટન જે છે એનું ડેવલપ કર્યું જે છે. એટલે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર પર્યટન વિભાગનો હરહંમેશ વિકાસ થયો છે. અને હમણાં જ અમારા જવાહરભાઈ ચાવડા એ વિભાગના પર્યટન વિભાગ અને મુદ્દે વાત નથી થઈ રહી, હજી વિકાસની શક્યતાઓ. સીધું સામે જોઈને વાત કરો, કેમ કે સીધા મુદ્દાની વાત છે. પાક વીમાની વાત કરે છે. પાક વીમો હમણાં સરકારે કબૂલ્યું હતું, થોડા સમય પહેલા અતિવૃષ્ટિ થઈ હતી, સરકારે કબૂલ્યું, સરકારે સહાય આપી. એનાથી તો સાબિત થાય છે કે પાક નિષ્ફળ ગયો. તો એ વીમા કંપનીને કોણ સાવરે છે? એ વીમા કંપનીને કોણ સાવરે છે? અમે પાક વીમો ઉતાર્યો, અમારા પૈસા ગયા, અમને કેમ પાક વીમો ન મળ્યો? સરકારે કબૂલ્યું એટલે અમને સહાય આપી. સીધો જ સવાલ, વીમા કંપનીઓ સામે સરકારનું કેમ નથી ચાલતું? આ વિસ્તારમાં જરૂર છે. બિલકુલ નહીં. કોંગ્રેસના મિત્રએ કીધું છે કે સરકારે સહાય આપી છે, એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો, મજૂરો, શોષિતો, દલિતો એના માટેની સરકાર જે છે. ચલો 30 સેકન્ડ. દીપકભાઈ જવાબ નથી મળી રહ્યો. દીપકભાઈ, વીમા કંપનીઓ સામે સરકારનું ચાલતું નથી કે બીજું કોઈ રીઝન છે? 30 સેકન્ડમાં મને આ વિસ્તારનો જવાબ જોઈએ. પાક વીમા માટે અનેક ફરિયાદો છે અને ખેડૂતો સુધી પહોંચતો નથી. તેના માટે સરકારે પણ પ્રયત્નો કરવા જોઈએ અને વીમા કંપની સામે ઝૂકવું ન જોઈએ. અને જયકરભાઈ, લડાઈ ચલાવવાનું કામ વિપક્ષનું પણ છે. ક્યાં જાવ છો તમે? વીમા કંપની કોને આ વીમાનો પ્રીમિયમ ઉઘરાવીને સરકારે ધરવી દીધા. વિપક્ષ ઢીલું પડે છે, વિપક્ષ ઢીલું પડે છે. પાક વીમાની વાત હોય તો રોજ અમે એના વિશે રજૂઆત કરીએ છીએ. ચલો, રજૂઆત છે પરંતુ નિરાકરણ નથી. આ સિવાય કયા મુદ્દા છે? કોંગ્રેસ પક્ષ લોકશાહીમાં માનનારો પક્ષ છે, એટલે આંદોલન સિવાય લોકશાહીમાં જનતાનું ભલું પણ થવું જોઈએ. બંને પક્ષ હોય. વચ્ચે એક મુદ્દો છે. વલીલ, શું મુદ્દો છે? આ સરકાર જેથી પહેલા આલી હતી ત્યારે સરકારે કહ્યું હતું કે ખેડૂતની ડબલ આવક કર્યું. ડબલ આવક નથી થઈ, અડધી થઈ ગઈ. આ સરકારે કહ્યું હતું કે ખેડૂત એક ખાતામાં 15 લાખ રૂપિયા આવીએ, 1 રૂપિયો નથી આવ્યો. આ સરકારે કહ્યું હતું કે રામ મંદિર બંધાયું, રામ મંદિર બંધાણું નથી. આ સરકારે કહ્યું હતું 370ની કલમ નાબૂદ કર્યું, નથી કરી. જવાબ આપો. આ તો રાષ્ટ્રીય મુદ્દા છે. હું ખાલી 2 જવાબ લઈ લે કોંગ્રેસ પાસે જઈશ, મારે સમાપ્ત કરવું છે. 2 મુદ્દા મને આ વિસ્તારના બતાવો કે જેના દમ પર તમે દાવો રાખો કે જનતાનો વિશ્વાસ જીતશું. કામની બાબતમાં 2 મુદ્દા હું કોંગ્રેસ પાસે પણ જઈશ. આ જિલ્લાની અંદર શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન થયું છે. રાજ્ય સરકારે સરકારી ગવર્મેન્ટ સાયન્સ કોલેજ આપી છે, સૈનિક સ્કૂલ આપી છે, અને શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ થવાનો છે. અને પાયા ઉપર ચલો, બીજા 2 મુદ્દા હું જયકરભાઈ પાસે. એક મુદ્દો નહીં, તમારો શું મુદ્દો છે? તમારો એક વિપક્ષ તરીકેનો મજબૂત શું મુદ્દો છે જેનાથી તમને આશા છે કે તમે આવશો કે નહીં આવો? અમારો વિપક્ષ તરીકેનો એક જ મહત્વનો મુદ્દો છે, જો અમારી સરકાર આવશે ને તો રોજગારી આપશે, ખેડૂતોને પોષણ ભાવ આપશે અને શિક્ષણ આપશે. અમારો આ એક મેઇન મુદ્દો છે, અને સ્ત્રીઓની સુરક્ષા કરશે. આ જે નલિયાકાંડ થાય છે, આ ભાજપના રાજમાં એકેય મહિલા સુરક્ષા નથી. છેલ્લો મુદ્દો, તમે કયા મુદ્દાઓ લઈને જનતા સમક્ષ જશો? મજબૂત વિપક્ષ છો કે નહીં? આજે પણ સવાલ છે. આ વિસ્તારની વાત કરીએ. મૂલ્ય આધારિત ગાંધી મૂલ્ય ઉપર રચાયેલો અમારો પક્ષ છે.
માનનીય મોદીજી રોજ સવારે નવી વાત ફેંકે એ પ્રકારે અમારા નેતા કોઈ ખોટા વચનો નહીં આપે, પણ પાયાના કાર્યકરોની જે રજૂઆતો હશે અને એમાંથી થઈ શકાય એવા કામો હશે એ ચોક્કસ કરશે. જનતા માટે કામો લઈને જાય એ આશા રાખીએ. અને બીજી વાત કે જનતાએ પણ નક્કી કરવાનું છે, નેતા તમારે ચૂનવાનો છે. વેરાવળમાં આવીને ખબર પડી કે જે સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક સમસ્યાઓ છે, જનતાને કેટલી અસર કરે છે. વેરાવળના મુદ્દે ચર્ચા કરી, સોમનાથની મુદ્દે ચર્ચા કરી. વટથી વોટ કરો, જીએસટીવી કહી રહ્યું છે, અને તમારો નેતા પસંદ કરો. ઘણું બધું જરૂરી છે. આ જ મુદ્દા સાથે તમારી મનની વાત જાણવા આવીશું ટાર્ગેટ 19 માં તમારા શહેર, તમારા ગામમાં. વેરાવળથી હાલ બસ આટલું જ. જોતા રહો જીએસટીવી. Co-powered by Parul University, Vadodara, Gujarat.